આમ તો આપણે જે કાંઈ વાત કરવાની છે આવેદનપત્રમાં આવરી લીધી છે, બાકી તો સમાજ લગભગ એનાથી જે કાંઈ બાંગ્લાદેશમાં બની રહ્યું છે એના ટીવીના ને છાપાના માધ્યમથી લગભગ બધાને ધ્યાનમાં જ છે. પણ છતાંય એક કહેવાનું કે આપણા જેટલા હિન્દુ મંદિરો છે બાંગ્લાદેશની અંદર, હિન્દુ મંદિરો ઉપર ખાલી હુમલા જ નથી થતા, મંદિરોને તોડી પણ નાખવામાં આવે છે અને મંદિરોની અંદર પૂજા અર્ચન કરવા ઉપર એ લોકોએ પ્રતિબંધ મૂકી દીધો છે ખાસ કરીને. અને મંદિરોને તોડી નાખે છે, ઘણા મંદિરોની મૂર્તિ તોડી નાખી છે, લગભગ મંદિરોમાં આગ લગાડી દીધી. તે પછી આપણે સામાન્ય રીતે જે કોઈ મહોલ્લા એરિયાની અંદર રહેતા હોય જ્યાં ઘરની અંદર 50 જણા 100 જણા 500 જણાનું ઝુંડ આવી અને આપણા ઘરમાં રહેવા માંડે, આવી રીતે ઘરની પણ પરિસ્થિતિ છે. હિન્દુ ઘરો જે કાંઈ છે એની અંદર 50-500 જણા એકયાર આવીને હલો કરી અને રહેવા માંડે. અને બેની દીકરી ઉપર અત્યાચાર જે થાય છે અત્યાચાર આપણે બયાન ના કરી શકીએ, આપણે ટીવીમાં ને વોટ્સએપના માધ્યમથી આપણે જોઈએ છીએ એવો અત્યાચાર આ લોકો બેનું દીકરી ઉપર કરે છે. હવે આ અત્યાચાર છે, આજે તમે એ લોકો એમ કહે છે કે વિદ્યાર્થીઓનું ઝુંડ છે, 30 લાખ વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું છે. ખરેખર વિદ્યાર્થીઓ આવું કામ ના કરી શકે. આ એક વિદ્યાર્થીના વેશમાં ત્રાસવાદી છે અને 100% ત્રાસવાદી કૃત્ય છે. જેમ કે ગાઝામાં થોડુંક અમથું જે એ લોકોએ ઇઝરાયલના માણસોને કેદ કર્યા હતા તો ઇઝરાયલે થોડોક પાવર બતાવતો હતો, વિશ્વના અમુક સમુદાયો ઉપડી આવેલા હતા કે ભાઈ ગાઝા ઉપર તમે અન્યાય કરો છો, તો આ અન્યાય થાય છે. તો અત્યારે વિશ્વ સમુદાય કે વિશ્વનો જે કાંઈ માનવ અધિકાર પંચ છે એ ક્યાં ગયો અત્યારે? એટલે આપણે કહેવાનો મતલબ એમ છે કે આ જે કાંઈ હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ આખો વિશ્વ મુખપ્રેક્ષક બની અને જોઈ રહ્યું છે. તો આપણે કમસે કમ આપણા દેશને, આપણા રાષ્ટ્રપતિશ્રીને આપણે આવેદનપત્ર આપી અને એવું કહી છીએ કે ભાઈ અમારા વતી તમે ત્યાં હિન્દુઓ માટે કંઈ પણ કાર્યવાહી કરો. આપણે કોઈનો વિરોધ નથી, આપણે ખાલી હિન્દુઓના સંગઠન, હિન્દુઓના સમર્થનમાં આપણે ઊભા છીએ. આપણા દેશને પણ એમ કહી છીએ કે આપણા હિન્દુ ભાઈઓ એનું સમર્થન તમે કરો અને એનો અહીંયાથી શાંતિથી રહી શકે એવું કાંઈ પણ આયોજન કરો. ત્યાર પછી અહીંયા જેમ હમણાં આપણે આવેદનમાં વાંચ્યું કે 1500 શિક્ષકો નહીં પણ જેટલા પણ હિન્દુ અધિકારીઓ છે એ બધા અધિકારીઓને ફરજિયાત એ લોકોએ નિવૃત્ત સામેથી રાજીનામા અપાવ્યા ફરજિયાત. એ લોકોએ છૂટા નથી કર્યા, તો આ લોકો પાસે દબાવ કરી અને રાજીનામા અપાવી દે છે. ત્યાર પછી આપણે ઇસ્કોન મંદિરના જે ચિન્મય પ્રભુજી છે એને ગિરફ્તાર કરી લીધા છે, બરોબર છે. એના જે વકીલ, હિન્દુ વકીલ એક તૈયાર થયા હતા લડવા માટે, એ વકીલને પણ મારી નાખ્યા. અને આનો કોઈ પણ જાતનો વાંક નથી, કોઈ પણ જાતનો વિરોધ નથી, એમને એને દેશદ્રોહના કેસમાં નાખી દીધા છે. અને બીજા 201 સંતોને ગિરફ્તાર કર્યા છે. આ સિવાયના બીજા હિન્દુ સંતોને 200 સંતોને ગિરફ્તાર કર્યા. જે સંતો ઇન્ડિયા આવવા માટે બોર્ડર સુધી પહોંચી ગયા હતા ત્યાંથી પાછા લઈ જઈને એ લોકોએ જેલમાં નાખી દીધા છે. એટલે અત્યાચારનો કોઈ લિમિટ નથી, એટલો અત્યાચાર અત્યારે ત્યાં થઈ રહ્યો છે. હમણાં કાલના છાપામાં જ હતું કે એને એક નિવૃત્ત મેજર હતા, એ અમેરિકા અને ભારતને ધમકી દે છે કે ભાઈ અમને કલકત્તા પહોંચતા વાર નહીં લાગે, 1 કલાકમાં અમે કલકત્તા સુધી પહોંચી જશે જો આમાં કાંઈ એક્શન તમે લીધા તો. એટલે આ લોકોને જો કોઈ દેશ કે કોઈ હિન્દુ અધિકાર પંચ કાંઈ આ લોકોને નડતું જ નથી. આ એક સ્પષ્ટ વાત થઈ છે. એટલે માટે આપણે સરકારને, આપણે હિન્દુ સમાજ વતી આખા સમગ્ર ભારતભરમાંથી હિન્દુ સમાજ સરકારને આવેદનપત્ર આપી અને આપણી લાગણી સરકાર લગી પહોંચાડી છે. જય શ્રી રામ. વસ્તુ જય જય શ્રી રામ, 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 જય જય શ્રી રામ.